હર હર મહાદેવ. આજનો વિષય છે વેદ નામના દોષો, કે આ કઈ રીતે બને અને બન્યા પછી રિઝલ્ટ શું આપે. તો લગ્નનું જે નક્ષત્ર હોય તે જ નક્ષત્રની રેખામાં સૂર્ય આદિ ગ્રહ આવે તો ગ્રહનો વેદ થાય, અને આ વેદમાં વિવાહ કે માંગલિક કાર્ય કરવામાં આવે તો એક જ મહિનાની અંદર જીવન ખૂબ ખરાબ થઈ જાય. સૂર્યનો વેદ સ્ત્રીને જીવનની અંદર મરણ તુલ્ય, મરણ સમાન જીવન બનાવે છે. મંગળનો વેદ કુળનો નાશ કરે છે. બુધનો તેને બંધ્યા સ્ત્રી બનાવે. ગુરુનો વેદ સાધ્વી બનાવે છે. શુક્રનો વેદ એને પુત્ર પ્રાપ્તિમાં તકલીફ કરે છે. શનિનો વેદ અને ચંદ્રનો વેદ તેને દુઃખી કરે છે. રાહુનો વેદ એના વિચારો ખૂબ બગાડે છે. કેતુનો વેદ એને સ્વચ્છંદી બનાવે. માટે આ જોવું જરૂર. હર હર મહાદેવ.